حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. لقد جاءت رسل ربنا بالحق. الصلاة والسلام والتحية والإكرام على سيد المرسلين مولانا القاسم مصطفى محمد. اللهم صل على محمد وآل محمد وعلى آل الطيبين الطاهرين المعصومين المظلومين. أما بعد فقد قال رسول الله صلى الله عليه وآله وسلم إن الولد الصالح ريحانة من رياحين الجنة. صلوات على محمد وعلى اللهم صل على محمد وآل محمد. أزال محترم الرادان عزيز سبقتم أفسر المؤمنين ولمولات خدمتنا يتيمان مسلم أن يتقبل مسلم بشهادت بتعزية أن تسليت پیش کریں میں اللہ پاس دعا کروں چھوٹی کرنا چاہیے اللہ ہماری کمی باتوں کی قبول فرمائے. جو ایک મેસેજ મેલો છે કે દીકરી હાનિયા જે જેનો જન્મ હજી ગઈકાલ થયો છે એની તબિયત બરાબર નથી, બહુ હાલત ખરાબ છે, હોસ્પિટલમાં એડમિટ છે, તો તેમની શિફા માટે આપણે મળીને તરત એનો જીવનની તલાશ કરીએ. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અમ્મા યુજીબુલ મુસ્તરા ઇઝા દાઉ યક્શિફુસ સૂ. અમ્મા યુજીબુલ મુસ્તરા ઇઝા દાઉ યક્શિફુસ સૂ. أما يجيب المضطر إذا دعاه ويكشف السوء. اللهم صل على محمد وعلى آل محمد. پروردگار عالم یہ دیوان مسلم میں صدقہ تھی دیکھری حامیہ نے شفاء کامل عطا فرمائے. إلهي آمين. عزیزو જે હદીસ ની તલાવત નો શરફ હાસિલ કર્યો છું હું વિચાર કરતો હતો કે આજે કઈ ટોપિક ઉપર હું ચર્ચા કરું. યતીમાન મુસ્લિમની શહાદતની તારીખ છે તો એક ટોપિક આવ્યો બચ્ચાઓ અને ઔલાદના ઉપર હું તમારી સમક્ષ ચર્ચા કરવા માંગુ છું. જે હદીસની તલાવત હાસિલ કર્યો છું આ હદીસમાં આપણા છેલ્લા પૈગંબર હઝરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વઆલિહિ વસલ્લમ اللهم صل على محمد وآل محمد. ફરમાવે છે કે ઇન્નલ વલદ સાલિહ નેક ઔલાદ દીકરી હોય યા દીકરા હોય રેહાનતુન મિન રેહાહિનિલ જન્નત જન્નતનો જે ફૂલ છે જન્નતનો જે ફૂલ છે ઈ ફૂલ જેમ છે. જેના પાસે નેક ઔલાદ છે દીકરી યા દીકરા ઈ જન્નતનો જે ફૂલ છે ઈ ફૂલ જેની ઔલાદ હોય છે. ઈ આપણા પૈગંબરની હદીસ છે. એનો અર્થ શું છે આ હદીસના અનુસંધાનમાં તમારી સમક્ષ ચર્ચા કરવામાં આવી. અઝીઝો ફૂલ ક્યારે સુધી તાજો હોય, ક્યારે સુધી આમાં ખુશ્બુ આવે, ક્યારે સુધી તરોતાજા હોય, જ્યારે એનું ધ્યાન રાખવામાં આવે. જો એનું ધ્યાન રાખવામાં ના આવે તો એ ફૂલ મુરઝાઈ શકે છે. જે ફૂલની વાત કરે છે આપણા છેલ્લા પૈગંબર કે બચ્ચાઓ ફૂલ જેમ છે અને જન્નતનો ફૂલ જેમ છે. કેવી રીતે એને આપણે તાજો રાખી શકીએ, ઈ મુરઝાય ન, ઈ સુખાય ન, એના ઉપર તમારી સાથે ચર્ચા કરવાની. ઔલાદની બહુ અહેમિયત છે ઇસ્લામમાં. દીકરી હોય કે દીકરા હોય એના બારામાં ઘણી બધી હદીસો છે, ઘણી બધી આયતો છે. એના અંદર હું ગણવા નથી માંગતો નગરના આમાં ટાઈમ નીકળી જશે. આપણા મોટા મોટા પૈગંબર ઔલાદ માટે દુઆ કર્યા છે અને બધાની ઔલાદ મળેલી છે. કોઈને દીકરી કોઈને દીકરા, બધું ઇસ્લામમાં છે. જનાબ ઇબ્રાહીમ, જનાબ ઝકરિયા અને આના સિવાય બીજા પૈગંબરો ઈ બધું કુરાનની આયતોમાં zikr છે. હવે હું ડાયરેક્ટ આવું છું કે આ ફૂલને તરોતાજા રાખવા માટે શું કરવાની જરૂર છે. આજે ઇબ્રાહીમ મુસ્લિમની શહાદતની તારીખ છે તો બચ્ચાઓ ઉપર ચર્ચા કરવા માંગુ. ઇસ્લામમાં જાત જાતનો હક છે.
માવતરનો હક છે અને ઔલાદનો હક છે, અલ્લાહનો હક છે અને હુકુકુન નાસ છે. આ બધું અલગ અલગ બધાયનો હક છે. તો આમાંથી એક હક જે છે ઔલાદનો હક છે અને માવતરનો બી હક છે. જો આપણે ઔલાદનો હક જે છે ઈ આપણે અદા કરે તો ઈ જે ફૂલ જેમ છે બચ્ચા આવી રીતે ઈ આખી જિંદગી બાકી રહેશે, તરોતાજા રહેશે, જો એને એનો હક અદા કરવામાં આવે. પણ સવાલ ઈ છે કે બચ્ચાઓનો હક શું છે? કેટલી જાતનો હક છે? ઇસ્લામ બયાન કરે છે કે બચ્ચાઓનો જાત જાતનો હક છે. પહેલો હક હુકુકે માદી કહેવાય, બીજો હક હુકુકે માનવી કહેવાય, ત્રીજો હક હુકુકે અખલાકી કહેવાય, ચોથો હક હુકુકે ઇક્તિસાદી કહેવાય, પાંચમો હક હુકુકે તફરીહી કહેવાય, છઠ્ઠો હક હુકુકે ઇજ્તિમાઈ કહેવાય અને સાતમા હક હુકુકે અદાલતી કહેવાય. આ જાત જાતનું બધું હક છે. એને બધાને એક્સપ્લેન કરવાની જરૂરત છે, સમજાવવાની જરૂરત છે અને વજાહત કરવાની જરૂરત છે. જાહેર વાત છે કે આ એક મુખ્તસર મજલિસમાં હું સારે જેટલો હુકુક છે તો બયાન નહીં કરી શકું. વખતે એક યા બે હક ઉપર હું તમારી સમક્ષ બયાન કરી શકું. કેમ કે જ્યાં સુધી એની ડિટેલમાં ન જાય, એક્સપ્લેન ના કરે તો પછી એનો અર્થ સમજ નહીં પડે. હુકુકે માદી એટલે શું? પહેલો હક હુકુકે માદી એટલે જે હક આ દુનિયામાં કામ આવે બચ્ચાઓને. દાખલા તરીકે એક બચ્ચાની પરવરિશ કરવા માટે આપણને જરૂરત છે કે બચ્ચાને ખાધા ખોરાકનો આપણે સગવડ કરે, એહતમામ કરે. એને ખાવાની જરૂરત છે, એનું જમવાનું ખાવાનું આપણે મુહૈયા કરે. બીજો એને કપડા પહેરવાની જરૂરત છે, એનો કપડાનો આપણે સગવડ કરે. ત્રીજો એને ઘર ની જરૂરત છે રહેવા માટે, તો ઘરનો સગવડ કરે. આપણે ઉર્દુ ભાષામાં એમ કહે છે કે રોટી, કપડા અને મકાન. સીધી ભાષામાં રોટી, કપડા અને મકાન આ બચ્ચાનો હક છે. અગર એક માવતર રોટી, કપડા, મકાન બચ્ચાઓને ના આપે તો એ જાલિમ કહેવાય. બચ્ચાને રોટલી ખપે એટલે ખાવાનું જમવાનું ખપે અને કપડા પહેરવા માટે એને ખપે, રહેવા માટે ઘર ખપે અને એના સિવા બચ્ચાને શું ખપે? ટ્રીટમેન્ટ. એનો જો કઈ બીમાર થઈ જાય, એને કઈ બીમારી લાગુ પડે, ખુદા ન કરે, તો માવતર ઉપર વાજિબ છે એની તંદુરસ્તી માટે સારામાં સારા એને ઈલાજ કરવામાં આવે. અને ઈ જ માદી હુકુકમાં આવે છે એજ્યુકેશન. એજ્યુકેશન એટલે તાલીમ. હવે તાલીમમાં બે જાતની તાલીમ છે, દુનિયાવી તાલીમ અને દીની તાલીમ. તો એજ્યુકેશન કમ્પ્લીટલી બહુ ઇમ્પોર્ટન્ટ છે આજના જમાનામાં. અફસોસની વાત ઈ છે કે એજ્યુકેશનનો અર્થ આપણે ના સમજી શક્યા. આપણે ઈ સમજે છે કે બસ જે સ્કૂલ કોલેજમાં બચ્ચાઓ ભણે છે, યુનિવર્સિટીમાં, ઈ એજ્યુકેશન છે. ઈ ઇમ્પોર્ટન્ટ છે, આજના જમાનામાં જરૂરી છે. એના વગર જિંદગી આપણે પસાર નહીં કરી શકીએ, કામયાબ નહીં થઈ શકે. ઈ વાજિબ છે, જરૂરી છે. પણ અજીજો બે શબ્દ છે ઇસ્લામમાં, એક વાજિબ છે, એક ઔજબ છે. તમે સમજ્યા ઔજબનો શબ્દ? ઈ અકબર જેમ છે ને, અકબરનો વજન ઉપર છે ઔજબ. અકબર, અકબરનો અર્થ શું છે? સૌથી મોટો. અજીજો વાજિબનો અર્થ છે વાજિબ, પણ ઔજબનો અર્થ શું છે? સૌથી વધારે વાજિબ. એ હું નથી કહેતો, હદીસની વાત કરું છું. રસૂલે ખુદા ફરમાવે છે કે અહીંયા જે છે ને દુનિયામાં જે તમે જેટલી જરૂરિયાત છે તમને, એ બધું તમને શીખવું વાજિબ છે. હત્તા તમને પૈસા કમાવું, બિઝનેસ કરવું, રિસ્ક માટે, રિસ્ક હલાલ માટે, એ બધું વાજિબ છે. તમારા બચ્ચાઓ માટે તમે જાઓ, પૈસા કમાઓ, બિઝનેસ કરો, વેપાર કરો. પણ દીની તાલીમ બચ્ચાઓને આપવું ઔજબ છે, વાજિબ નથી. એટલે બેમાં કમ્પેરિંગ કરવામાં આવે તો પહેલા દીની તાલીમ તરફ આપણનું ધ્યાન હોવું ખપે. પણ અફસોસની વાત એ છે કે આજના જે માવતર છે એ એક જ તાલીમ ઉપર, એક જ એજ્યુકેશન
ઉપર ધ્યાન એટલે રાખે દેતા હોય છે અને જે બીજો એનો પાઠ છે તાલીમનો એને ભૂલી જાય છે. ઇમામ અલી શું કહે છે? ઇમામ અલી ઇમામ હસન ઇમામ હુસૈન ને કહે છે, ઇમામ હસન ઇમામ હુસૈન ને કઈ તાલીમ શીખવાની જરૂરત હતી કઈ આ લોકો એમ કહે છે કે તમે જે જિંદગીમાં તમારી મસાઇલ ની જરૂરત છે એને શીખવું તમારા ઉપર વાજિબ છે. એ તો માસૂમ છે, આ લોકોને શું જરૂર શીખવાની? ઇમામ અલી કહે છે કે તમારી જિંદગીમાં જે મસલા મસાઇલની જરૂરત પડવાની છે કયામત સુધી એ તમારા ઉપર વાજિબ છે, શીખો. તો અઝીઝો, બચ્ચાઓને દુનિયાવી તાલીમના સાથે સાથે દીની તાલીમ આપવાની જરૂરત છે. એક સલવાત પढ़े मोहम्मद वाले અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. ઈ થઈ ગયો હુકુકી એટલે હુકુકે માદી. હુકુકે માદીમાં અમુક માવતર છે જે હવે કંજૂસનો શબ્દ લાગુ પડશે કે નહીં પડશે, હું જે વાત કહેવા માંગુ છું એ કહેવા માંગુ છું કે બચ્ચાઓ માટે કંઈ નથી કરતા અને ખર્ચો બહુ કરે છે. પછી બચ્ચાઓ માટે કંઈ નથી હોતું, જ્યારે એ દુનિયાથી ગુજરી જાય છે તો પછી ઘરમાં औलाद માટે કંઈ ના હોય. એ બહુ ખરાબ વાત છે. એક માણસનો ઇન્તકાલ થાય છે મદીનામાં, જ્યારે રસૂલે ખુદા હયાત હતા. પછી એને મુસલમાનની કબ્રમાં દફન કરવામાં આવે છે. મુસલમાન હતો. પછી અમુક દિવસ પછી અસહાબ રસૂલે ખુદા સાથે જાતા હતા, કઈ રસ્તામાં જોયે છે કે બે દીકરા ભીખ માંગતા હતા. સાંભળો ધ્યાનથી. તો કહે છે કે યા રસૂલલ્લાહ, તમે ઓળખો છો આ દીકરાને, બે બચ્ચાને? રસૂલે ખુદા કહે છે ને, કેનો બચ્ચા છે? કહે છે ના, આપણે દફન કર્યા છે અમુક દિવસ પહેલા કબ્રસ્તાનમાં. એનો બાપ હતો, બહુ પૈસાવાળા હતો, પણ આખી જે પ્રોપર્ટી અને પૈસા તો પોતે ખર્ચા કરી દીધો છે, બચ્ચાઓ માટે કઈ ના મૂક્યો. આજે એનો બચ્ચાની હાલત ઈ છે કે ભીખ માંગે છે મદીનાની ગલીયામાં. તમને ખબર છે રસૂલ ખુદા શું જવાબ આપે છે? કહે છે જો મને પહેલાથી ખબર હોત કે ઈ માણસ આમ કહેરો છે તો હું મુસલમાનની કબ્રસ્તાનમાં એને દફન કરવાની રજા ના આપત. સલવાત પડી મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. એમ ના હોય કે તમે તમારા પૈસા બસ ઉડાડો અહીંયા ત્યાં અને એમાં અને બચ્ચાઓ માટે કઈ ના. આ બધું જરૂરી છે. એક ઓર સલવાત પડી મુહમ્મદ વાલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. એટલા માટે ઇમામ રઝા શું ફરમાવે છે કે આવી નેકી જે તમે કરો, જે નેકી કરવાથી નુકસાન વધારે થાય તો કઈ ફાયદો નથી. એટલે શું કહેવા માંગે છે ઇમામ રઝા અલૈહિસ સલામ? અજીબ હદીસ છે. કહે છે લા તબદુલ લિ ઇખવાનિકા મિન નફસિકા મા દરહુ અલૈકા અક્સર મિન નફઇહી લહુમ. આવી નેકી જે તમે કરો કે નેકી કરવાથી વધારે એનો નુકસાન થાય તો આવી નેકી કરવાથી કઈ ફાયદો નથી. એટલે તમે અલ્લાહની રાહમાં ખર્ચા કરો છો બધું, પણ આ ખર્ચા કરવાથી તમારા ઘરમાં ભૂખમરી થાય છે, તમારા औलाद માટે કઈ નથી, તમારો શું આપણે કે બચ્ચાઓ માટે કઈ ના હોય અને એ લોકો એકદમ મુશ્કેલમાં ગળી જાય તો આવી નેકી કરવાથી કઈ ફાયદો નથી. એટલે આ લોકોનો હક અદા કરવામાં આવે. ઈ હુકુકે માદી હતો. અજીઝો, બીજો હુકુક શું છે? બીજો હુકુક औलादનો શું છે? હુકુકે અખલાકી. હુકુકે અખલાકી એટલે શું? એટલે બચ્ચાઓનો જે અખલાક, કેરેક્ટર, અદબ, તહજીબ શીખવાડવામાં આવે. બચ્ચાઓને અખલાક કેવી રીતે શીખાડે, અદબ તહજીબ કેવી રીતે શીખાડે, એની રીત શું છે અને કેવી રીતે એની તરબિયત કરવામાં આવે. આપણી બીજી ભાષામાં એમ કહી શકીએ કે બચ્ચાઓની તરબિયત. ઈ હુકુક છે, હક છે બચ્ચાઓનો. જે માવતર નથી શીખાડતા કે અખલાક, કેરેક્ટર, કિરદાર આ બધું, ઈ જાલિમ કહેવાય. એટલે બચ્ચાનો મુકાબલો એનો ઉપર વાજિબ છે કે બધું શીખાડે એને અદબ, તહજીબ. પૂછવામાં આવ્યો યા રસૂલલ્લાહ, કેવી રીતે અમે અખલાક શીખાડે અને કેવી રીતે અદબ શીખાડે બચ્ચાઓને? કહે છે રહેમલ્લાહુ મન આઆના વલદહુ અલા બિરહી. અલ્લાહ રહમ કરે, रहमत નાઝિલ કરે ઈ માણસ ઉપર કે જે માણસ પોતાની औलादને નેક કામ
કામમાં મદદ કરતા હોય છે. પૂછવામાં આવે યા રસૂલલ્લાહ औलाद માટે નેક કામમાં કેવી રીતે આપણે મદદ કરીએ એની રીત શું છે? قال قلت كيف يعنيه على بره قال يقبل ميسورا ويتجاوز عنه معسورا ولا يرهقه ولا يحرقه به. અમુક વસ્તુ બતાવે છે કે કેવી રીતે આપણે અદબદારી શીખાય. પહેલી વસ્તુ તો ઈ છે રસૂલ ખુદા કહે છે કે બચ્ચાને અંદર જેટલી કેપેસિટી છે, જેટલી તાકાત છે, જેટલો પાવર છે, ઈ પોતાનો તાકાત અને કેપેસિટીના હિસાબે કંઈ કામ કર્યો હોય તો તમે કબૂલ કરો, માવતર કબૂલ કરે. એમ ના હોય કે એટલે જેટલી કેપેસિટી નથી એનાથી વધારે તમે નથી કામ કરવા. એટલા માટે બીજી વાત કહે છે કે જે એની કુદરતમાં છે, એની તાકાતમાં છે, એનાથી વધારે એનાથી તમે કામ ન કરો. ત્રીજી વાત ઈ છે કે બચ્ચાઓના સામે આવા કામ ન કરો કે બચ્ચા ગુનાહ કરવા ઉપર મજબૂર થાય, ગલત કામ કરવા ઉપર યા ગુનાહ કરવા ઉપર મજબૂર થાય. પછી કહે છે કે બચ્ચાઓના સામે તમે ઝૂઠ ન બોલો. બચ્ચાઓના સામે તમે ઝૂઠ બોલશો તો પછી એની તરબિયત નહીં થાય. હું એક ફેરે કઈ વાંચતો હતો કઈ ચોપડીમાં કે કોઈના ઘરમાં કોઈ આવે છે માણસ, બાયરો ખટખટાવે છે બહારથી, તો બાપ અંદર હતો અને બચ્ચાને કહે છે અંદરમાંથી કે જાઓ તમે કહી દેજો કે પાપા ઘરમાં નથી. તો એ આવે છે બાયરો ખોલીને કહે છે કે પાપા કીધું છે કે પાપા ઘરમાં નથી. તો આવી રીતે આપણે ઝૂઠ શીખાડતા હોય છે. આજે તરબિયતનો જે મોટો પ્રોબ્લેમ શું છે તમને ખરાબ ના લાગે એટલે હું એક જનરલ વાત કરું છું, એમ નહીં કે તમારા માટે, આખી દુનિયાની વાત કરું છું. મોટામાં મોટો પ્રોબ્લેમ તરબિયત અને અખલાક શીખવાડવાનો જે બચ્ચાઓને જે છે, બધા રાડું પાડે છે. મૌલાના મારો બચ્ચા જે છે ના ઓલો રસ્તા ઉપર હેલો ગયો, એમ થઈ ગયું, આમ થઈ ગયું. પણ એની મૂળ જો તમે આપણે ગોતે તો માવતર છે. માવતર એનો મૂળ છે. જો માવતર સહી રસ્તા ઉપર હોય તો હું મિંબર ઉપરથી કહું છું બચ્ચાઓ સહી રસ્તા ઉપર. એટલે માવતરને સહી હોવાનો અર્થ શું? એટલે ઘરનો માહોલ બરાબર હોય તો. ઘરનો માહોલ અજીઝો, સાયકોલોજી શું કહે છે? આજની સાયકોલોજી, જે તમે આંખથી જોશો કાનથી સાંભળશો એટલે બચ્ચાઓ આંખથી જે જોશે આ કાનથી સાંભળશે, ઈ કામ કરવા માંગશે, એના તરફ જશે. ઘરમાં દાખલા તરીકે અમે તેલે જોઈએ છે. હવે તેલમાં અમુક પ્રોગ્રામ આપણે જોઈ શકે, આપણે નહીં જોઈ શકે. બચ્ચાના સામે આપણે જોઈએ તો કાલે બચ્ચાના મગજમાં આવશે કે મારું માવતર જોતા હતા, આપણે હું બી જોઈ શકું. માવતર દાખલા તરીકે 1 વાગે રાતમાં સોય છે, તો હવે બચ્ચાને ખબર છે કે મારા માવતર 12-1-2 વાગે સોય છે, તો એના મગજમાં ગળી જશે કે હવે મને 2 વાગે 1 વાગે સોવાનું છે. માવતર દાખલા તરીકે શું આપણે કે નમાઝ નથી પડતા ઘરમાં, અઝાનનો ટાઈમ થઈ ગયો છે, બચ્ચાના મગજમાં આવી જશે એને તો કઈ પેડી નથી, માવતરને તો શું કામ પડવું. માય રમઝાન આવી ગયો છે, હવે રોજા નથી રાખતા, બચ્ચાઓ જોઈ છે માય રમઝાન આવી ગયું છે પણ નથી રાખતા, તો હું બી નહીં રાખું. અજીઝો, માવતર ધાર્મિક હોય, ધર્મ કરે ઘરમાં, તો બચ્ચાઓ જોડે. આવી રીતે અગર માવતર દાખલા તરીકે દીની કામમાં ભાગ લેતા હોય, મદરસામાં ભાગ લે, મજાલિસમાં ભાગ લેતા હોય, મસ્જિદમાં નમાઝ પઢવા માટે આવતા હોય, રોજા રાખતા હોય, નમાઝ પડતા હોય, ઘરમાં કુરાનની તિલાવત કરતા હોય, હલાલ હરામનું ધ્યાન રાખતા હોય, બચ્ચાઓને શીખવાડતા હોય આ હલાલ છે આ હરામ, આ બધું બચ્ચા નાનપણથી જ્યારે જોશે તો કહેશે હા આ મારો માવતર કરતા હતા, હવે મને એ બધું નથી કરવું. એ એક રીત છે. કેમ મજીદો ઘરના બહારની વાત કરું છું, ઘરના બહાર જે માહોલ છે આખી દુનિયામાં, એમ નહીં કે ખાલી યુરોપની વાત કરું છું, આખી દુનિયાની વાત કરું છું. તમે તરબિયત નહીં કરી શકો. તરબિયત માટે બચ્ચાની ઘરના બહારનો જે માહોલ છે આવી રીતે છે કે તમે આંધી તૂફાનમાં ચિરાગ બાળો, જોશથી હવા અને સાયક્લોન હોય અને તમે ચિરાગ બાળો તો ઈ બની શકે? પરવારો બુઝી જશે. બચ્ચાઓની તરબિયત જે તમને કરવી હોય બારે, એટલે આજના જમાનામાં તો આવી રીતે છે જેવી રીતે આંધી અને તૂફાનમાં ચિરાગ બાળો. તો ઈ કેવી રીતે આપણે તરબિયત કરીએ? એક જ રસ્તો છે, તમે તમારો ઘરને સુધારો. ઘરના અંદરનો જે માહોલ છે ઈ તમે જો કંટ્રોલ કરી શકો તો હું તમને કહું છું
કે 90% બચ્ચાને તરબિયત મળી જશે 90% જો ઘરના અંદરનો માહોલ બરાબર હોય. પણ ક્યારથી 16 વર્ષનો થઈ જાય તો નહીં, 18 વર્ષનો થઈ જાય તો નહીં મૌલાનો મારો છોકરો ઓધો રસ્તો એલો ગયો. ના ભાઈ, ઈ તો એની કમ્પ્લીટ થઈ ગઈ હવે અકલ. ક્યારથી કરવાનું છે? કહે છે કે રસૂલે ખુદા ફરમાવે છે કે પહેલો 7 વર્ષ, બીજો 7 વર્ષ, ત્રીજો 7 વર્ષ, 7 તરીકે 21 વર્ષ. પહેલો 7 વર્ષમાં જે છે ને ઈ એક રાજા જેમ હોય છોકરા, જે એને ગમે તમે એને આપો, જેમ બોલે એમ તમે કરો. એક રાણી રાજા જેમ હોય એટલે એની વાત તમે માનો, એની જીદ તમે પૂરી કરો. પણ બીજો 7 વર્ષ જે છે ને ઈ ગુલામ જેમ છે. હવે નથી એની વાત માનવાનું. જેમ ગુલામને તમે હુકમ આપો ને, ના આ નથી કરવું, આ કરવું છે, આમ નહીં જાવ, આ કોરે જાવ, આવી રીતે હવે તમે ફોર્સ કરો એના ઉપર જરાક તમે તમારો હુકમ તમે હલાવો એના ઉપર, તો ઈ જો 7 વર્ષ તમે કરી લીધા 14 વર્ષ સુધી એમાં ઈ સીધો રસ્તા ઉપર આવી જશે. આમાં જો તમે કઈ ના કર્યા તો પછી હાથથી નીકળી ગયો. હવે જે ત્રીજો 7 વર્ષ છે આમાં તમે કઈ નહીં કરી શકો, એટલે ટાઈમ હટાઈ ગયો છે, હવે મોડું થઈ ગયું છે. તો જેને કરવું હોય આ બધું તરબિયત, ઈ બીજા 2-7 વર્ષ પહેલા અને બીજા ઈ ઇમ્પોર્ટન્ટ છે. હવે ત્રીજો જે 7 વર્ષ છે ને, રસૂલ ખુદા કહે છે વઝીર જેમ છે તમારો છોકરા. વઝીરનો મતલબ સમજો છો? જેમ એક પ્રાઇમ મિનિસ્ટર હોય એનો એક વઝીર હોય. પ્રાઇમ મિનિસ્ટર જ્યારે કઈ કામ કરે તો વઝીરથી મશવરા કરે, પૂછે કે ભાઈ કેમ કરવાનું છે, આ કામ કેવી રીતે છે. તો હવે માવતર જે છે ને, હવે છોકરા થઈ ગયો છે મોટો, એને જ અકલમંદ સમજે એટલે મોટો સમજે. હવે ઈ બચ્ચા નથી, હવે રાય મશવરા કરે કે ભાઈ આમ છે તો કેમ કરવાનું છે. ભાઈ અકલમંદ થઈ ગયો છે. તો ઈ કહે છે અગર કોઈ 2-7 વર્ષ, જે પહેલો 7 વર્ષ, બીજો 7 વર્ષ અગર બચ્ચાને કંટ્રોલમાં રાખે તો ત્રીજો 7 વર્ષ જેમાં ગુમરાહ થાય છે બચ્ચાઓ, એમાં ઈ સુધરી જશે. એક સલવાત પઢે મોહમ્મદ અઝીઝો, હુકુકે અખલાકીમાં ઘણી બધી વાત છે, પણ મને બીક લાગે છે કે ટાઈમ વધારે ન થઈ જાય. અને આમાં છેલ્લો જે અખલાકીમાં જે આવે છે ઈ મોહબ્બત આવે છે. પ્યાર, બચ્ચા સાથે પ્યાર કરવું, મોહબ્બત કરવું. ઈ જો બયાન ન કરું તો નાઇન્સાફી થશે. આજના જમાનામાં બચ્ચાઓને પ્યાર કરવાની જરૂર છે. તમે ઘરમાં પ્યાર નહીં આપો તો ઈ જે છે ને તમારા હાથથી નીકળી જશે. તમે કોઈના ઘરે જાઓ, હું તમને એક એક્ઝામ્પલ આપું છું. એક નાના બચ્ચાને તમે કઈ એક ટાફી ખાલી આપી દો એને, નાના બચ્ચા 4 વર્ષ 5 વર્ષ, બીજી ફેરથી તમને ઓળખી જશે કે ઈ હતો મને ટાફી દીધું. સમજો છો? એક એક્ઝામ્પલ છે. એટલે પ્યાર, મોહબ્બત. અને આવા માણસ એક ફેરે પોતાનો બચ્ચાને ચૂમતો નથી, એનો બોસો નથી લેતો બચ્ચાનો. એટલા કટ્ટર તમને ખબર છે, રસૂલ ખુદા ફરમાવે છે કે જે માણસ એક ફેરે પોતાનો બચ્ચાનો બોસા લે તો એને અલ્લાહ એક નેકી એના માટે શું કરે છે, લખે છે. અને એક ફેરે ખુશ કરે તો પરવરદગાર આલમ એને કિયામતનો દિવસ જન્નતમાં ખુશ કરશે. એક માણસ હતો, એનો બાપ બેચારા યતીમ હતો, એનો બાપ મરી ગયા હતા, ગુજરી ગયા હતા. તો ઈ બુઝુર્ગ માણસ હતો, જોયે છે કોઈ બચ્ચા રોય છે રસ્તામાં, એને પગમાં કઈ કાંટો ગળી ગયો હતો. તો ઈ જે છે ને એનો કાંટો ખેંચે છે અને બારે કાઢે છે, પછી એને પ્યાર કરે છે, એના માથા